આપણે અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સરદાર કથાનું ભવ્ય આયોજન છે એ કરવામાં આવ્યું છે। તેની અંદર અમે 3 દિવસ તારીખ 25, 26 અને 27 3 દિવસ છે આયોજન રાખેલ હતું। જેમાં સરદાર કથાના સુપ્રસિદ્ધ વક્તા શ્રી શૈલેષભાઈ સકપરિયા સાહેબના મુખેથી અમે આ આયોજન આખું કરેલ છે અને આ અમારો આ 3જો દિવસ છે। 3 દિવસ છે લોકો છે ખૂબ આવ્યા છે અને આજે આ 3જા દિવસે પણ ઘણી બધી મોટી સંખ્યામાં લોકો છે આવી રહ્યા છે। વિશેષતા એ છે કે આપણે સરદાર સાહેબના જીવન વિશે, તેમના સેવા કાર્યો વિશે, તેમની સેવા નિષ્ઠા વિશે, તેમના રાષ્ટ્ર પ્રેમ વિશે અને તેમની કૌટુંબિક ભાવનાઓ વિશે લોકોને ખ્યાલ આવે એના માટે અમે ખાસ આયોજન કર્યું છે કે જેથી કરીને લોકોને પોતાના પરિવારમાં રાષ્ટ્ર પ્રત્યેની જે લાગણી છે, દેશ પ્રત્યેની જે લાગણી હોવી જોઈએ એવી ભાવના પ્રગટે એના માટે અમે આ સરદાર કથાનું આયોજન કર્યું છે। લોકોને બ્લડની સુવિધા પૂરી પાડી છે, જેમાં 2021માં કોરોના કાળમાં સૌથી વધારે પશુઓને ઘાસચારો નાખવામાં આવ્યો છે। વર્ષ 2024માં અવતાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 8000 જેટલા વૃક્ષો તેમજ પિંજરાનું રાહત દરે વિતરણ પણ કરવામાં આવ્યું છે, જે વૃક્ષને 3 વર્ષ સુધી બ્રિટિશરો જ્યારે મિલકત જપ્ત કરવા માટે આવે, અંગ્રેજો છે ને કાયદાના પાક્કા, કાયદાનું ઉલ્લંઘન ન કરે, એટલે જ્યારે મિલકત જપ્ત કરવા માટે આવે તો એ તમારા ઘરમાં પ્રવેશ ક્યારે કરે? તમારા ઘરનો દરવાજો ખુલ્લો હોય તો। જો તમારા ઘરનો દરવાજો બંધ હોય ને તો તમારા ઘરમાં ન આવે, કારણ કે એમનો નિયમ હતો, એ નિયમમાં બહુ પાક્કા, એટલે ઘરનો દરવાજો બંધ હોય તો અંદર ના આવે, ઘરનો દરવાજો ખુલ્લો હોય તો આવે। સરદાર સાહેબે એક સરસ વ્યવસ્થા ગામડે ગામડે ઊભી કરી દીધી। દરેક વ્યક્તિ પાસેથી એ નાનું મોટું કામ લેતા, એમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ એમણે સત્યાગ્રહમાં જોડ્યા હતા। બોલો, નાના નાના ટાબરિયા હોય ને એને બધાને સત્યાગ્રહમાં જોડ્યા અને એની પાસેથી આ લોકો કામ કયું લેતા હતા? સરદાર સાહેબે આ નાના છોકરાઓને કામ સોંપ્યું હતું કે તમારે ગામના પાદરમાં ઝાડવા ઉપર ચડી જવાનું અને ઝાડવા ઉપર બેહવાનું। આમ એ છોકરાઓને ઝાડવા ઉપર તો બહુ ગમે, હવેની મમ્મીઓ ચડવા નથી દેતી, બાકી પેલા ઝાડવા ઉપર જ પડ્યા રહેતા। ઝાડવા ઉપર છોકરાઓને ચડવું ગમે એટલે તમારે ઝાડવા ઉપર જવાનું। અને જો કોઈ ધોળિયા અમલદારો, કોઈ ઘોડાવાળા, કોઈ ગાડીવાળા, કોઈ આવતા ગામમાં દેખાય તો આ છોકરાએ જોર જોરથી નગારા વગાડવાનું ચાલુ કરવાના, એટલે ગામના લોકોને ખબર પડે કે અમલદારો આવી રહ્યા છે, એટલે આડાવડા હોય ને પોતાના ઘરમાં જઈને દરવાજા કરી દે બંધ।